આહિર સમાજના 2 યુવાનો સામે પાસા અને તડીપાર કરવાની કામગીરીનો અંજાર ખાતે વિરોધ કરાયો હતો। આહિર સમાજના 2 યુવાનો સામે ખોટી રીતે પાસા અને તડીપારનો હુકમ કરવામાં આવતા તેને રદ કરવાની માંગ સાથે અંજારમાં આજે વિરોધ કરાયો હતો। કિડાણા ગામના શંભુભાઈ કરશનભાઈ ઝરુ સામે તડીપાર અને કાથણભાઈ કાનગડ સામે પાસાનો હુકમ કરાયો છે, જે હુકમ પરત ખેંચવા માટે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા સમક્ષ ધા નાખવામાં આવી હતી। જિલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષી નેતા વી.કે. હુંબલે જણાવ્યું છે કે કિડાણાના શંભુભાઈ ઝરુ સમાજના સનિષ્ઠ વ્યક્તિ છે। તેઓએ સાલ કંપની દ્વારા કિડાણા ભારાપર ગામમાં કરવામાં આવતા પ્રદૂષણનો મુદ્દો ઉપાડ્યો હતો, જેનું રાગદ્વેષ રાખી અને કંપનીએ તેમનો અવાજ રૂંધાવવા માટે ખોટી ફરિયાદો કરી હતી। કંડલા મરીન પોલીસમાં એક જ બનાવની 2 ફરિયાદો નોંધાઈ છે। ખેડૂતોના હિતમાં સાલ કંપની સામે અવાજ ઉઠાવતા શંભુભાઈને તડીપાર કરવામાં આવ્યા તે યોગ્ય નથી। અંજાર પ્રાંત અધિકારી દ્વારા કરાયેલો આ હુકમ રદ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે। ઉપરાંત કિડાણા ગામમાં જુગાર રમતા પકડાયેલા કાથણભાઈ સામે પાસાનો હુકમ કરાયો છે, તે પણ રદ કરવામાં આવે। સામાન્ય ગુનામાં આહિર સમાજને ટાર્ગેટ કરી અને ખોટી રીતે ફિટ કરી દેવામાં આવ્યા છે, તે કદાપી ચલાવી લેવાશે નહીં। સ્ટોરી બાય નીરવ ગોસ્વામી, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, અંજાર। આજે અમે ગુજરાત રાજ્યના રાજ્ય ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા સાહેબના નાયબ કલેક્ટર સાહેબ અંજારના માધ્યમથી એક આવેદનપત્ર આપવા માટેનો આજનો કાર્યક્રમ હતો। આજે અમારો કાર્યક્રમ જે આહિર સમાજના યુવાનો, ખાસ કરીને કિડાણા ગામના 2 યુવાનો ઉપર જે ખોટી રીતે પાસા અને તડીપાર જેવી કલમો લગાવી અને એમનો અવાજ રૂંધવાનો જે પ્રયાસો કર્યા છે, તો અમારી માંગણી સમાજને એવી છે કે બંને યુવાનો એક સમાજસેવક છે, કોઈ ક્રિમિનલ એના ઉપર રેકોર્ડ નથી કે એને આવી ભારે કલમો લગાવી અને કચ્છની હદપાર કરવા પડે, પાસા જેવી કલમો લગાડવી પડે। અમારી માંગણી છે કે બંને જે યુવાનો છે એની પાસાની હેઠળની કાર્યવાહી રદ કરવામાં આવે, તડીપાર કરવામાં આવેલ છે એની કાર્યવાહી રદ કરવામાં આવે। ખાસ કરીને જે મુદ્દો હતો કે બંને યુવાનો ઉપર વિચાર કરો કે આ સરકાર કોઈ પણ અવાજ ઉઠાવે એનો અવાજ બંધ કરવા માટેના પ્રયાસો કરી રહ્યા છે। જે યુવાનોની વાત હતી, ભાઈ શ્રી શંભુભાઈ કરશનભાઈ ઝરુ ઉર્ફે દીપકભાઈ, જે એક ગામના સમાજસેવક વ્યક્તિ છે, ગામના ખેડૂતો માટે કામ કરી રહ્યા છે અને ગામના હિતમાં દરેક સારા નરસા પ્રસંગોએ હંમેશા જાગૃત હોય છે। ત્યારે કિડાણા ગામની બાજુમાં ગાંધીધામ તાલુકાના કિડાણા ગામે એક સાલ કંપની આવેલી છે, આપ સૌ જાણો છો, જેને કારણે ખૂબ જ આજુબાજુમાં પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે। 100 થી 150 ખેડૂતો એની ખેતરોમાં ખેતી કરવા જઈ શકે એવી નથી, એટલી હદે પરિસ્થિતિ ખરાબ છે। કિડાણા ભારાપર ગામના લોકો એના ઘરમાં રહી શકતા નથી, એટલું પ્રદૂષણ ફેલાવે છે। આ બાબતે અવારનવાર જે રજૂઆતો કરવામાં આવી નાયબ કલેક્ટર સાહેબને, વહીવટીતંત્રને, પ્રદૂષણ બોર્ડને, પરંતુ કોઈ એની સામે, કંપની સામે કોઈ કાર્યવાહી આજ દિવસ સુધી કરવામાં આવી નથી। અને છેવટે જ્યારે નેશનલ આપણે પ્રદૂષણ બોર્ડને પણ ફરિયાદો કરી, એમને પણ હુકમ કરેલો કે ભાઈ આ પ્રદૂષણ જ્યાં સુધી એના માટે યોગ્ય કાર્યવાહી ન થાય ત્યાં સુધી કંપની બંધ રાખવાનો પણ હુકમ કરેલો છે, પરંતુ વહીવટીતંત્ર અને કંપનીની સાંઠગાંઠને કારણે આજ દિવસ સુધી કોઈ કાર્યવાહી થયેલ નથી। ઉલટાનું ચોર કોટવારને દંડે એ રીતે જે ગામના લોકો, ગામના યુવાનોનો એક અવાજ રૂંધવા માટેનો જે પ્રયાસ કરવામાં આવ્યો છે અને જેમાં એક બધા લોકો, ગ્રામજનો સાથે 400-500 લોકો કંપનીને કહેવા ગયા કે ભાઈ તમને આ નેશનલ પ્રદૂષણ બોર્ડનો પણ હુકમ છે, એના હુકમનું પાલન કરો અને નિયમોનું પાલન કરો। તો ઉલટાનું નિયમોનું પાલન કરવા બદલે પોલીસની મદદ લઈ, વહીવટીતંત્રની મદદ લઈ અને આ જે યુવાનો હતા ગામના, એની સામે કાર્યવાહી કરવામાં આવી અને એના સામે ગુનો નોંધવામાં આવ્યો। એમની માંગણી અને રજૂઆત ખેડૂતો વતી હતી, ગામના લોકોની તકલીફો માટે હતી, પરંતુ એ તકલીફોનું નિરાકરણ કરવાને બદલે વહીવટીતંત્ર દ્વારા એના સામે ખોટી ફરિયાદો ઊભી કરી અને એક જ બનાવની 2 ફરિયાદો। વિચાર કરો, આવું ગુજરાતમાં ક્યાંય કદાચ ભારતમાં નહીં બન્યું હોય કે એક જ જ્યારે બનાવ બન્યો છે એ જ બનાવની પોલીસે પણ ફરિયાદ કરી અને કંપનીએ કરી, અને એ 2 બનાવોનો આધાર લઈ અને નાયબ કલેક્ટર સાહેબ અંજાર, જે પ્રાંત અધિકારી સબ મેજિસ્ટ્રેટ છે, એમને કંપનીને સાથે મળી અને એક સરકારના દબાણ હેઠળ, કારણ કે આ કંપની છે સાલ કંપની, એના સરકાર સાથેના ખૂબ સારા નજીકના સંબંધો છે, તો એને લઈ અને એની સામેની કાર્યવાહી કરવામાં આવેલી છે। 2 ખોટી FIRઓના આધાર લઈ અને જેની સામે ટૂંક સમયમાં જ
એકતરફી નિર્ણય લઈ અને તડીપારનો હુકમ કર્યો છે ભાઈ શ્રી શંભુભાઈ કરશનભાઈ જરૂર ઉપર. બીજો હુકમ કાથણભાઈ કીડાણા ગામના જુવાન છે, જેઓનો તમે વિચાર કરો, એક નાનકડું ગામડાઓમાં જુગાર રમતા હોય નાના મોટા ટાઈમપાસ કરવા માટે, એ કોઈ સમાજ માટે ભય ફેલાવતા નથી, કોઈ સમાજમાં ગુનાહિત કૃત્યો એમને કરેલું નથી, કોઈ ક્રિમિનલ રેકોર્ડ નથી, છતાં એમને પણ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવેલી છે, જે દુઃખદ છે. અમારો સમાજ, આહિર સમાજ ખૂબ જ એનાથી દુઃખી છે, નિરાશ છે કે આવું કઈ રીતે ચલાવી લેવાય. આહિર સમાજ, તમને વિચાર કરો, કચ્છ જિલ્લામાં મોટી વસ્તી છે અને ક્યારે પણ આવા ક્રિમિનલ બનાવોમાં ક્યાંય એનો નોંધ પણ નથી. અને ત્યારે આવો શાંતિપ્રિય સમાજ હોય, એના યુવાનો પર ક્યાંય કરતા હોય તો સમાજના આગેવાનો એને સમજાવે કે ભાઈ તમારે કોઈ પણ ક્રિમિનલ ગુનાઓ સાથે આપણે કોઈને સહકાર ન આપવો. પરંતુ જ્યારે લોકોની રજૂઆતો હોય, લોકોની સમસ્યાઓ હોય, ખેડૂતોની સમસ્યાઓ હોય, એને ઉજાગર કરવા માટે આ જ્યારે રજૂઆતો કરતા હોય ત્યારે હું તો એટલું જ કહીશ કે કંપનીઓની સાંઠગાંઠ કંપનીઓ સાથે કરી અને કંપનીઓ સામે કોઈ અવાજ ન ઉઠાવે. આ તો કેટલી હદે જવાય, કારણ કે બધાને ન્યાયિક રીતે એક આંદોલન કરવાનો અધિકાર છે, એક તમારે કંપનીની પાસે રજૂઆત કરવાનો અધિકાર છે. ત્યારે આ ખોટી રીતે બંને યુવાનોને જે એને ધરપકડ કરી છે, જે બનાવો બન્યા છે, તડીપારનો બનાવ છે, પાસાનો કર્યો છે, તમારા સમાજની લાગણી અને માંગણી છે કે તાત્કાલિક રીતે આ બંને સમાજના જે યુવાનો ઉપર જે કાર્યવાહી કરવામાં આવી છે એ રદ કરવામાં આવે. એ આખા અમારો આહિર સમાજ નથી, બીજા અન્ય સમાજોએ પણ એમાં ખૂબ અમને આવેદનપત્રો આપ્યા છે, સંગઠનોએ પણ આવેદનપત્ર આપ્યા છે. ટ્રાન્સપોર્ટ જે ચેમ્બર ઓફ ગાંધીધામ એમને પણ એમની લાગણી પહોંચાડી છે કે આ વ્યક્તિ છે એ વેપારી છે દીપકભાઈ, તમે એની સામે તડીપારનો હુકમ મોટી વાત કહે. તો ગૃહ રાજ્યમંત્રી સાહેબને અમે કહેવા માગીએ છીએ કે બંધ કરો આ બધો આહિર સમાજ. ખૂબ તમારાથી આ બધી નારાજગી છે અને એનો અસંતોષ. હજી આજે અમે મોટી અહીંયા કંઈ આવેદનપત્ર, ઘણા લોકો આવ્યા હતા, પોલીસે પણ બળજબરી કરી અને જે અટકાવવામાં આવી છે. અમે એક શાંતિ રીતે અહીંયા આવેદનપત્ર આપવામાં આવતા હતા નાયબ કલેક્ટર સાહેબને, તો સાહેબે એવું કીધું કે રેલીની મંજૂરી નથી. ભારતીય જનતા પાર્ટીવાળા નેતાઓ ગમે એ કરે એને છૂટ, ગમે એટલા લોકોને ભેગા કરે એને છૂટ, એને સોશિયલ ડિસ્ટન્સ નથી નડતું, એને કોઈ નિયમોનું કોઈ નથી નડતા. અને જ્યારે એક ખેડૂતના દીકરાને ખોટી રીતે પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા જ્યારે સરકારના ઇશારે જ્યારે આ કાર્યવાહી કરી છે, જેની સામે અમને વાંધો છે, તો મહેરબાની કરી અને ગામને અમે કહેવા, ભાઈ તંત્રને અમે કહેવા માગીએ છીએ કે અમે હદ થઈ ગઈ છે, બહુ તમારે આટલી બધી હદે તમારે એકદમ એકતરફી નિર્ણયો ન લેવો. કારણ કે કોઈ એવો ગુનો મોટો નહોતો ભાઈ દીપકભાઈ ઉપર કે ભાઈ કાથણભાઈ ઉપર. બંને જુવાનોને તાત્કાલિક એને આ બધા બંને હુકમો રદ કરે એ અમારી માંગણી છે. જો હુકમો રદ કરવામાં નહીં આવે તો આવનારા દિવસમાં સમગ્ર કચ્છમાં મોટી વસ્તી આહિર સમાજની છે, મોટું સંમેલન બોલાવી અને અમે સરકારને ઝુકાવશું. એ નક્કી વાત છે. આજે આ સરકાર આપણે જોઈ રહ્યા છીએ, કોઈ પણ આંદોલન કરવા હોય, ખેડૂતોનું આંદોલન હોય, કોઈ એને ન્યાય માટેની માંગણી હોય, એને દબાવવાના હંમેશા પ્રયાસો કરી રહ્યા છે. તો અમારી આ માંગણી છે કે અમે આ બધું બંધ કરો અને લોકોને ન્યાય આપો. તો અમારી એક જ માંગણી છે કે જુવાનોને ન્યાય આપો, આહિર સમાજને ન્યાય આપો. અને આહિર સમાજની માંગણી અને લાગણી છે કે સરકારશ્રી અને વહીવટીતંત્ર સાંભળે કે સાલ કંપની આપણે જોઈ રહ્યા છીએ, વહીવટીતંત્રની જવાબદારીને ફરજ હતી કે આટલું બધું નુકસાન ખેડૂતોની જમીનમાં થઈ રહ્યું છે, ત્યારે બંધ કરાવવાનું, એના માટેની કાર્યવાહી આગળની કરવાની ફરજ હતી. એને બદલે ઉલટાનું ચોર કોટવાને દંડે એ રીતે ખોટી રીતે જુવાનો ઉપર કાર્યવાહી કરેલી છે, એ રદ કરવાની અમારી માંગણી છે. એના માટે આજે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. આહિર સમાજ તેમજ અન્ય સમાજો દ્વારા જે આવેદનપત્ર આપ્યું છે એમાં ખરેખર પોલીસે જો હુકમી કરી છે એમ કહું તો કાંઈ ખોટું નથી. કારણ કે આજે એક કીડાણાના નવયુવાન જ્યારે કંપની સામે જ્યારે અવાજ ઉઠાવતા હતા અને એ અવાજને દબાવવા માટેની સરકારશ્રીની તેમજ કંપનીની એવી પેરવી છે કે આવા લોકોના અવાજ દબાવી દે તો કચ્છની અંદર કોઈ પણ અમે ગમે એવા ખોટા કૃત્યો કરીએ તો અમારે કોઈ પણ અમારો અવાજ દબાવે, કોઈ એવી પેરવી ન કરે. એટલા માટે સરકારશ્રીએ અને સાલ કંપની દ્વારા અવાજ દબાવવામાં આવ્યો છે. એટલું જ નહીં, સાથે સાથે જે જ્યાં આજુબાજુની જે જમીન છે ત્યાં ધરતીપુત્રો છે, ત્યાં આ પ્રદૂષણને લઈને ત્યાં એક પણ એના ખેતીમાં એક પણ ક્રોપ થતો નથી. તે ઉપરાંત જે આ જાગૃત નાગરિક એટલે કે દીપકભાઈ જે જરૂર છે એ ખરેખર જાગૃત નાગરિક છે. એને એનજીટીમાં પણ કેસ કરેલો છે, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં પણ આ બાબતે જે પ્રદૂષણ બાબતે ગયેલા છે એનો પણ કેસ ચાલે છે. અને જે વાત કરી વારંવાર મારે એ વાતને ન દોહરાવી જોઈએ, પણ એક જ
ગુનામાં બબે ફરિયાદો દાખલ કરી હેનકેન પ્રકારે આને હેરાન કરવા, પરેશાન કરવા, તડીપાર કરવા, જેથી કરીને કોઈ પણ કચ્છનો નાગરિક અવાજ કંપનીના સામે કે સરકાર સામે અવાજ ન દબાવે. અને જ્યારે અવાજ દબાવવાની પેરવી કરી છે ત્યારે આહિર સમાજ તો ખરો, પણ સાથે સાથે બીજી સમાજો પણ અમારી સાથે છે અને એ સમાજો પણ આવેદનપત્ર આપ્યા છે. એટલા માટે આ જો તાત્કાલિક પરત ખેંચવામાં નહીં આવે, જે તડીપારનો ઓર્ડર અને બીજો એક ભાઈ કાથડભાઈને જે હમણો કર્યો છે પાસાનો હુકમ, એ તાત્કાલિક અસરથી જે એને રદ કરવામાં નહીં આવે તો હમણાં તાજેતરમાં જે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને મ્યુનિસિપલ કોર્પોરેશનની અને નગરપાલિકાની જે ચૂંટણીઓ આવે છે એમાં આહિર સમાજ અને બીજા ઘણા બધા સમાજો પણ એને વળતો ઘા કરશે, એમાં કાંઈ નવાઈની વાત નથી. શ્રી ઓધવરામ મંડપ ડેકોરેશન. અમારે ત્યાંથી મંડપ ડેકોરેશન, લાઇટ ડેકોરેશન, ચોરી મંડપ ડેકોરેશન, સ્ટેજ ડેકોરેશન, એન્ટ્રી ગેટ, ફ્લાવર્સ ડેકોરેશન તેમજ ટેબલ, ખુરશી, ગાદલા સેટ, સોફા, ઝૂલો, લેધર સોફા, રાઉન્ડ ટેબલ, રજવાડી સોફા, રજવાડી ખુરશી, જમ્બો કુલર, પંખા તથા મંડપને લગતી તમામ વસ્તુઓ ભાડેથી મળશે. પ્રસંગ તમારો, શોભા અમારી. તો આજે જ અમારું સરનામું નોંધી લેશો. જૂનું રેલવે સ્ટેશન, હનુમાન મંદિરની બાજુની શેરી, હેપ્પીનગર, ભુજ, કચ્છ. સંપર્ક દિલીપ ભાનુશાલી. મોબાઈલ નંબર 9898720577. અન્ય મોબાઈલ નંબર 9727120577. અન્ય મોબાઈલ નંબર 9924351818.